જામનગરના કાલાવડના નવા ગામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ જોવા મળ્યો। વેપારીઓ દુકાન બંધ રાખીને કાર્યક્રમમાં જોડાયા। બહોળી સંખ્યામાં લોકો જોડાયા। અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરના નિર્માણનું સ્વપ્ન તમામ હિન્દુ ધર્મના લોકોનું સંપૂર્ણ થયું છે અને ભક્તિભાવપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી, જેને વધારવા માટે સમગ્ર દેશ ધર્મમય બની ગયો હતો। આ પ્રસંગે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં પણ રામમય માહોલ છવાયો। ઠેર ઠેર પૂજન અર્ચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। કાર્યક્રમની વાત કરવામાં આવે તો નવા ગામમાં તમામ માર્ગો પર રંગોલી અને દીવા કરવામાં આવ્યા, તેમજ ઘરે ઘરે રંગોળી પૂરવામાં આવી હતી અને સવારના 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખીને નવા ગામમાં આવેલ રામ મંદિર ચોક ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ કાર્યક્રમ બાદ રામ મંદિરે ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજ એક થઈને ઉપસ્થિત રહ્યા હતા અને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના જમાવદાર રવિરાજસિંહ જીઆરડી, મનસુખભાઈ મકવાણા જીઆરડી, જગદીશભાઈ સોલંકી જીઆરડી, ભૂપતભાઈ પાટડિયા સુરક્ષા બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ રામમય બન્યું અને જય જય શ્રી રામના નારા ગૂંજી ઉઠ્યા। અહેવાલ હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।